નકલી પનીર એટલે શું, તેને ખાવું કેટલું જોખમી થઈ શકે છે અને પનીર ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન આપે રાખવું જોઈએ, આ તમામ સવાલોના જવાબ અમે આપને આપીશું। એક બાદ એક મુદ્દો આપને સમજાવી। સૌથી પહેલા નકલી પનીર કેવી રીતે બને, તો એક તો બગડેલું દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામ ઓઇલ, આ તમામનો ઉપયોગ થાય છે જે નકલી પનીર બનાવવામાં આવે છે અને આપને સુધી પીરસાય છે તેમાં। અને આ સિવાય ગ્લિસરોલ મોનોસ્ટરેટ પાવડર જેવી વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે। નકલી પનીરમાં સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે। તમામ ટેકનિકલ ટર્મ્સ છે, આસાન ભાષામાં પણ આપણે સમજાવીશું કે એને કેવી રીતે જાણી શકાય કે આપના ઘરમાં આવેલું પનીર નકલી છે કે અસલી। જો કે આ તમામ બાબતો આપ જોશો તો જે અસલી પનીર છે તેવો જ આકાર આપને જોવા મળશે અને અહીં જ આપ થાપ ખાશો, કારણ કે આપને શંકા જ નહીં જાય। આ તો આરોગ્ય વિભાગ દરોડા પાડે છે એટલે બહાર આવે છે, સામાન્ય રીતે તમને મને ઘર પરિવારમાં એ વાતનો ખ્યાલ ન આવે। અને એટલા માટે બીજો પ્રશ્ન સૌથી વધારે મહત્વનો છે અને એ પ્રશ્ન છે કે નકલી પનીરને તમે કેવી રીતે ઓળખી શકો। આ મુદ્દાને ખૂબ જ ધ્યાનથી સમજજો, આસાન ભાષામાં આપણે સમજાવીશું જેથી કરીને આપને ખ્યાલ આવે। સૌથી પહેલા હાથથી તેને કચડી જુઓ। ભેળસેળવાળું પનીર હશે તો એ પાવડર થઈ જશે, આપને નવાઈ લાગશે પણ આવું થશે, કારણ કે તે પાવડર દૂધમાંથી બનાવવામાં આવે છે અને એટલા માટે આ પનીર પાવડર થઈ જાય છે। જ્યારે કે વાસ્તવિક પનીર આપ લેશો તો તે વધુ નરમ હશે। આપ જોશો કે પનીર દબાવશો એટલે સોફ્ટ ફીલ થશે, આપને ખ્યાલ તુરંત આવી જશે અને ઘરની ગૃહિણીઓને તો ખાસ ખ્યાલ આવી જશે। પનીરને ગરમ પાણીમાં ઉકાળો, સોયાબીન પાવડર કે લોટ તેમાં ઉમેરો। તમામ બાબતોથી નકલી અસલીનો ભેદ આપ સમજી શકશો। ડિટર્જન્ટ કે યુરિયાનો ઉપયોગ થશે તો રંગ લાલ ચોક્કસ થશે અને અહીં આપને ખબર પડી જશે કે ખરેખર અસલી છે કે નકલી પનીર આપના ઘરમાં આવ્યું છે। પનીરને 5 મિનિટ ગરમ પાણીમાં ઉકાળવું જરૂરી છે અને તેમાં આયોડિનના ટીપા ઉમેરવાનું ન ચૂકશો। રંગ વાદળી થઈ જાય તો સમજો કે પનીર નકલી છે, કારણ કે કલર તેનો બદલાયો છે। વાસ્તવિક પનીર જે હશે તે રબરની જેમ ખેંચાતું નથી, તે નરમ અને કોમળ હોય છે, એટલે આપ જે હાર્ડ પનીર છે જે ખેંચાઈ ના શકે તે નકલી છે। નરમ પનીર હશે, હાથથી દબાવશો તો પાવડર નહીં થાય। આ તમામ બાબતો યાદ રાખજો જ્યારે આપ પનીર ખરીદતા હો ત્યારે। તમને થતું હશે કે આટલા બધા નકલી ખાદ્ય પદાર્થો પકડાય છે પણ તેમની સામે કાર્યવાહી શું થાય છે, તો હકીકત એ છે કે આવા તત્વોને ડામવા આપણી પાસે કોઈ કડક કાયદા કે દાખલારૂપ સજાઓ અત્યાર સુધી તો નથી। એટલે જ આ મિલાવટખોરો લોકોના સ્વાસ્થ્ય સાથે બિનદાસ્ત રમત રમે છે, જેનું નુકસાન સૌ કોઈને થાય છે। સવાલ એ છે કે મિલાવટખોરી જે લોકો કરે તેના માટે કાયદો કે સજા શું હોઈ શકે। જો કોઈ વ્યક્તિ મિલાવટ કરતો પકડાય તો પછી 1 લાખ રૂપિયા સુધીનો દંડ છે। આ જાગૃતિ અમે આપને ફિકર આપનીમાં એટલા માટે આપી રહ્યા છીએ કારણ કે ખરેખર આપની ચિંતા કરી રહ્યા છે। જો આપના ઘરે કોઈ પણ પ્રકારની નકલી પ્રોડક્ટ છે તો આપ તે કંપની કે જે પણ વેપારી છે તેની સામે ફરિયાદ કરી શકો છો અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ તેમને થઈ શકે છે। જો મામલો ખરેખર ગંભીર હોય એટલે વ્યાપક પ્રમાણમાં તેની પાસેથી નકલી પ્રોડક્ટો પકડાય છે તો પછી 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। અમને વિશ્વાસ છે કે આ બાબત આપને ખ્યાલ નહીં હોય, એટલા માટે ટેકનિકલી આપને ખૂબ જ સરળ ભાષામાં સમજાવીએ છીએ કે 1 લાખ રૂપિયા સુધીનો દંડ અને બીજું 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધી જેલની સજા વેપારીને અથવા તો જે મેન્યુફેક્ચરર છે જે બનાવે છે પ્રોડક્ટ તેને થઈ શકે છે। જો મિલાવટી ખાદ્ય પદાર્થ ખાતા કોઈ પણ વ્યક્તિનું મોત થાય, આ તો ગંભીર બાબત થઈ જાય। જો તેને આરોગ્ય બાદ કોઈનું મોત થયું તો આપ ચોંકી જશો, પરંતુ કાયદા મુજબ 10 વર્ષ સુધીની જેલ અથવા તો આજીવન કેદ પણ થઈ શકે છે। જી હા, આ એટલો ગંભીર બાબત છે કે જો નકલી પ્રોડક્ટ કોઈએ વેચી, કોઈ આરોગી અને ત્યારબાદ તેનું મોત સુધી થયું તો પેલી સજા તો 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની છે, પરંતુ આ તેનાથી પણ વધારે 10 વર્ષ સુધીની જેલ અને આજીવન કેદ એ વ્યક્તિને થઈ શકે છે। જો મિલાવટથી કોઈના આરોગ્ય પર ખતરાની સ્થિતિ ન બને તો પછી 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની જેલની સજા અને દંડ તો છે જ। એટલે આ એવી વાત કે જેમાં નકલી વસ્તુ બની છે અને એની ફરિયાદ નોંધાઈ છે તો 6 મહિનાથી 2 વર્ષ સુધી તો એને જેલમાં જવું પડે અને દંડ પણ 1 લાખ રૂપિયા સુધીનો ભરવો પડે। જો મિલાવટથી કોઈને ગંભીર બીમારી થાય, અહીં સમજવાની વાત એ છે કે કોઈનું મોત નથી થતું પરંતુ ગંભીર બીમારી થાય કે પછી જીવલેણ અસર થઈ જાય તો તેની માટે પણ સજાની જોગવાઈ છે અને આ છે 3 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની જેલ અને ભારે દંડ। એટલે આપ જુઓ, અલગ અલગ ગુના, અલગ અલગ અસરો જે થાય છે તેને ખાધા બાદ તે પ્રકારની સજા છે અને 6 મહિનાથી લઈને 10 વર્ષ અને આજીવન કેદ સુધીની અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે। જો કે આ તો વાત થઈ નકલીની સામ્રાજ્ય છે તેનું, પરંતુ મહાકુંભ